અમદાવાદમાં રિપલે અકસ્માત સર્જ્યા બાદ હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં તપાસ અધિકારીએ જણાવ્યું કે આરોપીના બ્લડ ટેસ્ટ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. કાર પૂર ઝડપે ચલાવી અને વાહનોને નુકસાન કર્યું છે અને રિપલે આગો અકસ્માત કરેલા છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે, જેમાં પ્રાથમિક તપાસમાં કોઈને ઈજા નથી પહોંચી. નબીરાની ગાડી શેન્કોવાલ પ્રાઇવેટ લિમિટેડના નામે ગાડી છે, તો નબીરાના અકસ્માત મામલે તેનું લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે. અગાઉ આ કાર ચાલકે સિગ્નલ ભંગ કર્યો છે, જેના ઈ-મેમો પણ મળેલા છે. તો શેન્કોવાલ પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની રજીસ્ટર્ડ છે. સાંથલ પાસે આવેલી આ કંપની છે. અત્યારે હાલ તો એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કે રિપલ પંચાલે અગાઉ પણ અકસ્માત સર્જા છે કે કેમ તે દિશામાં અત્યારે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. જે રીતે પ્રત્યક્ષદર્શીઓના નિવેદન સામે આવ્યા હતા અને તેમનું કહેવું હતું તે પ્રમાણે કારનો ચાલક એટલે કે રિપલ પંચાલે નશામાં ચૂર જોવા મળી રહ્યો હતું. તો આ સાથે અનેક લોકોએ કહ્યું હતું કે તે બેફામપણે કાર હંકારી અને આગળ વધી રહ્યો હતો. ઓવર સ્પીડ તેની કાર હતી અને સાથે રોંગ સાઈડમાં તે કાર ચલાવતો જોવા મળ્યો. પરંતુ આ તમામ બાબતોની અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને અમે રિપોર્ટ સાથે બ્લડ ટેસ્ટ માટે મોકલી આપેલ છે અને આજરોજ સવારે 9:30 વાગે બોડીગાર્ડના ચાલકે 2-3 ફોર વ્હીલ અને 3-4 બાઇક ટુ વ્હીલરવાળાને નુકસાન કરેલ છે. બોડીગાડી સેન્કો વાલ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની છે અને અગાઉ જે કરેલો એની મેં તપાસ કરી. સાહેબ, એના ઈ-મેમો પણ સામે છે. કઈ રીતના ઈ-મેમો છે, શું છે એ હજુ તપાસ અમારી પ્રાથમિક તબક્કામાં છે. તો પોલીસ કર્મીએ પણ મીડિયા સામે પોતાનું નિવેદન આપ્યું હતું. અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. 9:30 કલાક આજે સવારે 9:30 કલાકની આસપાસનો આ બનાવ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, રિપલ પંચાલના કેસમાં શું અપડેટ મળી રહી છે? બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, ભૂતકાળ તપાસવામાં આવી રહ્યો છે, કોઈ માહિતી હવે સ્પષ્ટ રીતે સામે આવી રહી છે કે કેમ? બિલકુલથી જોની કે જે વહેલી સવારના 9:30 વાગ્યાના અરસામાં જે બોપલ આંબલી રોડ ઉપર જે અકસ્માતની ઘટના સામે આવી હતી તેની અંદર જે આ રૂપલ પંચાલ નામનો આવી હતી ને ઘટના સ્થળ પર તેને 4 થી 5 વાહનોને અડફેટે પણ લીધા હતા. તેની અંદર એક યુવક પણ અડફેટે આવ્યો હતો ને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ અમદાવાદની જે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તેને તમામ ઘટનાને લઈને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. પરંતુ હાલ જે સૂત્રો પાસેથી માહિતી જાણવા મળી રહી છે ધ્વનિ તે જોવા જઈએ તો આ રૂપલ પંચાલ નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા અવારનવાર નશીલા પદાર્થનું સેવન કરવામાં આવતું હતું ને નશીલા પદાર્થનું સેવન કર્યા બાદ તેના દ્વારા કાર હંકારવામાં આવતી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. હાલ રૂપલ પંચાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે તેની અટકાયત કરવામાં આવી છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે. પરંતુ હાલ તે એટલા નશામાં હોવાથી તે પોતાના પગ પર ઉભો પણ નથી રહી શકતો તેવું પણ છે. બીજી બાજુ મીડિયા સમક્ષ જ્યારે તેની ચર્ચા કરવામાં આવી ત્યારે તેને નફટાઈપૂર્વક વાત કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કારણ કે ઘટના સ્થળ ઉપર જ્યારે ધ્વનિ જોવા જઈએ ત્યારે તેને અકસ્માત સર્જ્યા બાદ નશામાં હતો ને નશામાં તે સિગરેટના કસ પણ મારી રહ્યો હતો. હાલ તે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે તેની અટકાયત કરવામાં આવી છે ને તેને બેસાડવામાં આવ્યો છે. ત્યારે તે નફાટાઈપૂર્વક પણ બેસ્યો હોય તેવું લાગી રહ્યું છે ને આ જે ઘટના સર્જાઈ તેની અંદર તેને સહેજ પણ ડર ના હોય તેવું હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. એટલે કે તેને કોઈ ઘટનાને અંજામ આપ્યો કે નથી આપ્યો તેનું પણ તેને ભાન નથી, કારણ કે તે ફૂલ નશામાં છે. અવારનવાર ધ્વનિ જોવા જઈએ વિગતવાર અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર અવારનવાર છાસવારે આ પ્રકારની હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી હોય છે. સત્યકાંડ હોય કે કોઈ પણ અકસ્માત હોય તેની અંદર નબીરાઓ દ્વારા બેફામ કાર હંકારીને જે નિર્દોષ લોકો હોય છે તેમના જીવ લેવાતા હોય છે. અને આ જ ઘટનાની અંદર જ્યારે આ રેલિંગ સાથે લાસ્ટમાં જ્યારે કાર અથડાય છે અને કાર ઊભી રહી જાય છે, જો કાર રેલિંગ સાથે અથડાઈ ના હોત ને ઊભી ના રહી હોત તો આની અંદર ઘણા ખરા નિર્દોષ લોકોના પણ જીવ ગયા હોત. તો એ જીવ જનાર વ્યક્તિઓનું શું થાત? કારણ કે તેમના પણ માતા પિતા કોઈ જોબ કરનાર વ્યક્તિ હોય તે પણ ઘરેથી હોશે નીકળ્યો હોય
ને તે જોબ ઉપર જઈ રહ્યો, અને આ પ્રકારના જો નબીરાઓ વહેલી સવારે નશીલા પદાર્થનું સેવન કરીને નીકળી જતા હોય છે, અને ઘણા ખરા લોકોને અડફેટે લેતા હોય છે. ધ્વની, જી બિલકુલ વિરેન્દ્ર, ખાસ કરી અને રિપલ પંચાલની હિસ્ટ્રી શું રહી છે, તેનો ઇતિહાસ કેવો રહ્યો છે, અને સાથે બીજી એક બાબત, આપે જે રીતે કહ્યું કે તેને આ ઘટનાનો કોઈ જ અફસોસ નથી, તો શું તેને કોઈનું પીઠબળ છે, આવા કોઈ તેની કડી ક્યાં સુધી જોડાઈ રહી છે, એવી કોઈ માહિતી સામે આવી રહી છે કે કેમ? બિલકુલ થી ધ્વની, જે આ રૂપલ પંચાલ છે તેને આ ઘટનાને અંજામ આપ્યા બાદ સહેજ પણ અફસોસ ના હોય તેવું હાલ પ્રાથમિક રીતે જે પ્રમાણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે તે રીતે નફાટાઈપૂર્વક તે બેઠો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ રૂપલ પંચાલની જો ધ્વની વાત કરવામાં આવે તો રૂપલ પંચાલ આ અગાઉ પણ એક અકસ્માત તેના દ્વારા નશીલા પદાર્થનું સેવન કરીને સર્જ્યો હોય તેવું હાલ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. આ અગાઉ પણ તેના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો છે, ને તેની અંદર તેને અકસ્માત સર્જ્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ તે પણ જાણવા મળી રહ્યું છે ધ્વની કે આની અંદર જ્યારે આ રૂપલ પંચાલ કાર નીકાળતો હોય છે ત્યારે તે નશીલા પદાર્થનું સેવન કરતો હોય છે, અને હાલ જે મુજબ રૂપલ પંચાલની જે હલનચલન, તેનું બોડી લેંગ્વેજ જે મુજબ જણાવવા મળી રહ્યું છે તે મુજબ તેને દારૂનું સેવન નહીં પરંતુ અન્ય કોઈ માદક પદાર્થનું સેવન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે દારૂનું સેવન કર્યું હોય તો આટલી સમય બાદ તેને જે દારૂનો નશો છે તે ડાઉન થતો જોવા મળ્યો હોત, પરંતુ હાલ તે જે માત્રામાં એટલે કે જે નશીલા પદાર્થનું સેવન કર્યું છે તેની તપાસવું ખૂબ જરૂરી છે. કારણ કે આની અંદર અત્યારે જે નવ યુવા પેઢી છે તે એમડી ડ્રગ્સ હોય કે ગાંજો હોય તેનું ચલન કરતી હોય છે, ને તેની અંદર તેમના જે માઇન્ડ હોય છે તે માઇન્ડ શોર્ટ માઇન્ડ થઈ જતા હોય છે, ને તેમના બાદ કોઈ પણ ગુનાને અંજામ આપી દેવામાં આવતો હોય છે. એટલે કે આ જે રૂપલ પંચાલ હાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર હાજર છે તેને કયા પદાર્થનું સેવન કર્યું છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે નશાની જે વાત આવી રહી છે, નશીલા પદાર્થની જે વાત થઈ રહી છે, તેની અંદર તેને કયા પદાર્થનું સેવન કર્યું છે તે ચોક્કસપણે જો તેનું મેડિકલ ચેકઅપ થશે ત્યારબાદ જ ખ્યાલ આવી શકે તેમ છે. જી બિલકુલ વિરેન્દ્ર, હવે આખરે કઈ રીતની કાર્યવાહી થશે તે બાબતને લઈ શું માહિતી? બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે, ત્યારે હવે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે? બિલકુલ થી ધ્વની કે હાલ છે તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. બ્લડ સેમ્પલ આવ્યા બાદ જાણ થઈ શકે તેમ છે કે તેના દ્વારા કયા પદાર્થનું સેવન એટલે કે એના ઉપરથી પડદો ઉચકાઈ શકે તેમ છે. બીજી બાજુ પોલીસની અંદર ઉચ્ચ જે અધિકારીઓ છે તેમની સાથે જીએસટીવીની ચર્ચા થઈ હતી, ને તેમની અંદર પણ તે જાણવા મળી રહી છે કે તેના દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો હતો તેની અંદર તેનો ગુનો દાખલ થશે. તેની સાથે સાથે જો તેને દારૂનું સેવન કર્યું હશે તો પ્રોહિબિશન એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરવામાં એટલે કે જે કલમો છે તેનો ઉમેરો કરવામાં આવશે, અથવા તેના જો બીજો કોઈ અન્ય માદક પદાર્થનું તેનું સેવન કર્યું હશે તો તે મુજબ પણ ગુનો દાખલ થઈ શકે તેમ છે. જી બિલકુલ વિરેન્દ્ર, અત્યારે હાલ રિપલ પંચાલને ક્યાં રાખવામાં આવ્યો છે અને તેની અત્યારની હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે? શું તે પોલીસને કોઓપરેટ કરી રહ્યો છે કે પછી હજી પણ એટલો જ નશામાં ધૂત જોવા મળી રહ્યો છે? બિલકુલ થી ધ્વની, પેલા એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રૂપલ પંચાલ છે તેને હાલ આ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન છે, અને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર હાલ તેને રાખવામાં આવેલો છે, અને જેમ દ્રશ્યોમાં આપ નજરે જીએસટીવીની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે તે મુજબ તેને પોતાનું કોઈ જ ભાન ના હોય તેવી રીતના છે. કારણ કે તે પોતે ઉભા રહેવાનું તો દૂર છે, તે પોતે સરખી રીતે બેસી પણ નથી શકતો, અને તે હાલ જે રીતના સૂચો છે તે મુજબ જીએસટીવીની સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ તેને કોઈ જ ભાન ના હોય તેવું લાગી રહ્યું છે. ને હાલ તે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે એટલે કે સરસેજ પોલીસ સ્ટેશનની પાસે જે આવેલું એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન છે તે જગ્યા ઉપર તેને હાલ રાખવામાં આવેલો છે. ધ્વની, જી બિલકુલ વિરેન્દ્ર, પોલીસ કર્મીઓનું શું કહેવું છે? કારણ કે આ ઘટના બની, કાર્યવાહી થશે, રિપલ પંચાલને જેલના હવાલે કરવામાં આવશે, પરંતુ પોલીસ કર્મીઓ જે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે તેને લઈ શું કહી રહ્યા છે? અને સાથે જ બીજી એક બાબત કે ફરી એક વખત જે સ્થિતિમાં આરોપી બેઠો છે તે દ્રશ્યો બતાવશું તો લોકો પણ સમજી શકે કે આખરે કોણ છે આ રિપલ પંચાલ કે જે નશામાં ધૂત બની અને વાહન હંકારી રહ્યો હતો. બિલકુલ થી ધ્વની, ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ આપને કે જે રૂપલ પંચાલ છે તે હાલ આ જે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન આવેલું છે ને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો
અંદરનો જ આ જે કેબિન છે તેની અંદર એટલે કે પીએસઓ રૂમ છે ને, પીએસઓ રૂમની અંદર આ રીતના તેને બેસાડવામાં આવ્યો હતો, પરંતુ તે પોતાની સભાન અવસ્થામાં ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તે પોતે બેસી પણ નથી શકતો, તે ઊભા પણ નથી રહી શકતો, એટલે કે તેને જે નશીલા પદાર્થનું સેવન કર્યું છે તે ખૂબ જ નશામાં હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે ધ્વનિ, તો તેની ઉપર કેવા પ્રકારની કાર્યવાહી એટલે કે જે ટ્રાફિક પોલીસ સ્ટેશન છે તેના દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેની સાથે સાથે તેની ઉપર જે પણ નશીલા પદાર્થનું તેના દ્વારા સેવન કરવામાં આવ્યું છે તેની અંદર બ્લડ સેમ્પલ લેવામાં આવનાર છે ને બ્લડ સેમ્પલ લીધા બાદ તેના બ્લડ સેમ્પલમાં કયા પ્રકારના નશીલા પદાર્થનું સેવન કર્યું છે તે બહાર આવી શકે તેમ છે ને. જો પ્રોહિબિશન એટલે કે લીકરનું સેવન કર્યું હશે તો પ્રોહિબિશન એક્ટ પણ ઉમેરવામાં આવશે ને અન્ય કોઈ પદાર્થનું સેવન કર્યું હશે તો તે મુજબની કલમોનો ઉમેરો કરવામાં આવશે. ધ્વનિ. જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો આજ કેસને લઈ અને વધુ એક અપડેટ સામે આવી રહી છે. રિપલ પંચાલના કેસને લઈ અને અપડેટ મળી રહી છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું માલુમ પડી રહ્યું છે. બોપલ આંબલી પાસેનો આ બનાવ કે જ્યાં નબીરાએ અકસ્માત સર્જ્યું છે. નબીરો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રિપલ પંચાલ નામનો નબીરો કે જે દ્રશ્યો થોડા સમય પહેલા આપને જણાવ્યા તેને એ વાતની ગંભીરતા નથી ખબર, કારણ કે તે નશામાં એટલું ચૂર જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ તે પીએસઓ રૂમમાં રીતસરનો નીચે સૂઈ ગયો છે. તેની સાથે કોઈ વાત કરે તો તે જવાબ આપવા માટે પણ સક્ષમ નથી. આ ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થઈ હતી. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી. નશામાં ધૂત આ વાહન ચાલક રિપલ પંચાલે એક પછી એક 5 જેટલા વાહનોને અડફેટે લીધા છે. ત્યારબાદ તેની ઓડી કાર એ રેલિંગ સાથે અથડાઈ હતી અને અટકી હતી. તો નબીરા રિપલ પંચાલના નિવાસ સ્થાને જીએસટીવીની ટીમ પહોંચી હતી અને ત્યાં જઈને પણ સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં ઘરમાં કામ કરતા કર્મચારી આ ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું. કામ કરતા કર્મચારીએ કહ્યું, ઘરમાં 4 વ્યક્તિઓ રહે છે અને હું અહીં ફક્ત કચરા પોતા કરવા માટે જ આવું છું. રિપલ પંચાલ પણ ઘણીવાર ઘરે જ જોવા મળે છે. રિપલ પંચાલ શું નોકરી ધંધો કરે છે તેનાથી હું અજાણ છું. કોના ઘરમાં કામ કરો? 35 નંબરમાં. એટલે કોનું મકાન છે? રિપલભાઈ. રિપલભાઈ શું ધંધો કરે? એ તો નહીં ખબર. તો રિપલભાઈ જોડે જોડે કોણ રહે? એવું નહીં ખબર. હું તો કામ કરીને જતો રહું છું. એટલે શેનું કામ કરો છો તમે ઘરમાં? કચરા પોતો વાસણ કરું. એટલે એમના ઘરમાં કોણ કોણ રહે છે કચરા પોતું કરો છો? અહીંયા ભાભીઓ હશે, ભાઈ ને બા. બીજા કોઈ? હા, બેબી છે. એટલે 4 જ જણા રહે છે. હા છે. ને રિપલભાઈ ઘરે આવે ખરી? હા આવે. રોજ આવે? રોજ આવે. શું નામ તમારું? રાજુભાઈ.